મને કે કોઈ સાચા સંતને કોઈ અમુક વસ્તુનો પ્રચારક કહે એ એનું અપમાન કરવા જેવું છે. કારણ કે સાચો સંત કશાનો હેતુ પુરસ્કાર પ્રચાર કરતો નથી. એ તો સત્યનું યથાશક્તિ આચરણ કરે છે અને એવા આચારથી સ્વાભાવિક રીતે પ્રચાર થતો જ હોય તો એને પ્રચાર ભલે કહો. જેમ સૂર્યને કમળ વિકસાવનાર કહીએ તો ભલે, પણ સાચી વાત તો એ છે કે સૂર્યનો પ્રકાશ થાય એટલે કમળ દળ પોતાની મેળે વિકાસ પામે છે. એને સૂર્યને ખબર જ નથી કે એના પ્રકાશથી કેટલા કમળ વિકસિત થયા કે એના કહેવા પ્રાપ્તથી કેટલા કમળ બિડાઈ ગયા. એટલે એ બંનેના પુણ્ય કે પાપાત્મક કર્મનું કર્તૃત્વ સૂર્યને નથી. અને તેથી ગીતામાં ભગવાને એને ભૌતિક સૃષ્ટિના પ્રથમ કર્મયોગી તરીકે ઓળખાયો છે. સાચા સંતનું પણ એમ જ છે. મારી તમારી આગળ દત્તભક્તિના એક પ્રચારક તરીકે શ્રી જન્નતભાઈ વકીલે ઓળખાણ આપી, પણ એ બરાબર નથી. કેમ કે હું તો કશાનો જ પ્રચારક નથી અને દત્ત કે દત્તભક્તિનો તો કોઈ ઠેકાણે મોંમાંથી ઉચ્ચાર પણ કરતો નથી. હા, કોઈ પૂછે તો ટૂંકમાં સૂજે તેમ જવાબ આપું છું ખરો. એકમ સદ્વિપ્રા બહુધા વદંતી. પરમાત્મા એક જ છે. સંતો જુદા જુદા નામથી એને પુકારે છે. એટલું એક જ જણને અજાણ્યો નામથી બોલાવે છે. એનો બાપ કે માં બેટો કહે, ભાઈ ભાઈ કહે, દીકરો બાપુજી કહે, કાકો ભત્રીજો કહે કે ભત્રીજો કાકો કહે, કોઈ મામો ફૂ વગેરે વગેરે કહે તો પણ એ વ્યક્તિ બદલાતી નથી. એ તો એક જ છે. તેમ પરમાત્મા પણ એક જ છે. કોઈ એને ઈશ્વર કહે, કોઈ અલ્લાહ કહે, કોઈ ગાળ કહે કે કોઈ રામ, કૃષ્ણ, દત્ત, શંકર, ગણપતિ વગેરે અનંત નામોથી બોલાવે તો પણ પરમાત્મા અંગમેરુમાં વ્યાપેલું એ એકમેવ સત બદલાતું નથી. નામ તો વ્યવહાર સિદ્ધિ માટે છે. મારી જ વાત કરું તો મેં રામ, કૃષ્ણ, મહાદેવ, દત્ત, હનુમાન, જગદંબા આદિ અનેક નામોથી પ્રભુના સ્તુતિ સ્તોત્રો ગાયેલા છે. પણ એ બધા અહીં ક્યાં સંભળાવું? ઉપર કહ્યું તેમ પરમાત્માના અનંત નામ છે, અનંત ગુણ છે, અનંત અવતાર, આયુર્ભાવ અને અનંત લીલાઓ છે. અને તે છતાંય એ અવતારી તો એ બધાથી પર નિર્ગુણ નિરાકાર છે. અને બધાનું વર્ણન કોણ કરી શકે? એ જગન્નાથજી નટવરનું સંપૂર્ણ જ્ઞાન કોને હોઈ શકે? તમે દત્તાવતાર વિશે પૂછું તો ટૂંકમાં કહું, કારણ સમય થોડો છે. સૃષ્ટિ જેવી વાત છે. પરમાત્માએ સૃષ્ટિ ઉત્પન્ન કરી અને પોતાની પ્રતિકૃતિરૂપ મનુષ્યો સુખી થાય તે માટે અનેક જાતના અન્ય સર્જન કર્યા. તે બધાના મોટા મોટા કોઠારો ખાણો ભરી એક કોઠારમાં ખાદ્ય પદાર્થો ભર્યા. કોઈમાં સુંદર વસ્ત્રાભૂષણો, કોઈમાં પશુ પક્ષી યાન વગેરે, કોઈમાં સુંદર સ્ત્રીઓ, કોઈમાં સુવર્ણ રત્નમાણેક વગેરે મનુષ્ય માની લીધેલા સુખ સાધન રૂપ સર્વ ભરી દીધું. અને ઢંઢેરો પીટાયો કે જેને જે વસ્તુ જેટલા પ્રમાણમાં જોઈએ તેટલી તે લઈ જાય. અને પછી તો પૂછવું શું? વહેલો તે પહેલો એ ન્યાય લૂંટાલૂંટ ને પડાપડી થઈ રહી. થોડી વારમાં જ બધા ભંડારો ખાલી ખમ ને તળિયા ઝાટક સાફ થઈ ગયા. અને પ્રભુના દ્વારપાળો દરવાજા બંધ કરવાની તૈયારીમાં હતા. એટલામાં મધ્યાહનના સમયે તરફથી કૃષ્ણ થઈ ગયેલો એક જર્જરી બ્રાહ્મણ ડોસો લાકડીને ટેકે ટેકે હાથથી મોં પરનો પરસેવો લૂછતો ત્યાં આવી પહોંચ્યો. આશા ભર્યા એ ભિક્ષુકને દ્વારપાળે કહ્યું કે ભંડાર તો લૂંટાઈ ગયો, હવે તો કાંઈ રહ્યું નથી. અત્યાર સુધી ક્યાં ઊંઘતો હતો? એ બિચારો શું જાણે કે ડોસો આળસમાં આવડતો નહોતો, પણ પોતાના નિત્ય કર્મમાં બધા અનિત્ય દૃશ્યની પાછળ રહેલા નિત્ય તત્વના ચિંતનમાં સાધનમાં પડ્યો હતો. દ્વારપાળના વચન સાંભળી નિરાશ ન થતા બ્રાહ્મણે શાંતિથી કહ્યું, ભાઈ તમે ભગવાનને જઈને કહો તો ખરા. દ્વારપાળે કહ્યું કે પણ ત્યાં જઈને મારે શું કહેવું? અમે જાણીએ છીએ કે હવે અહીં તમને
આપવા યોગ્ય કશું જ રહ્યું નથી. બ્રાહ્મણે વળી દ્વારપાળને વિનંતી કરી કે સાચે પ્રભુના ભંડારમાં મારે માટે કંઈ જ નથી. આ જવાબ તમારો છે કે ભગવાનનો? દ્વારપાળે કહ્યું કે એમાં ભગવાનને શું પૂછવાનું હતું? અમે જાણીએ છીએ કે અહીં તમને આપવા જેવું કંઈ રહ્યું નથી, એટલે ભગવાન પણ તમને શું કહેવાના હતા? બ્રાહ્મણે દયામણે વડે કહ્યું કે ભગવાનના ભંડારમાં સાચે જ મારી માટે કંઈ નથી. મારા પર દયા લાવી જરા ભગવાનને પૂછી લાવો તો ખરા. ભગવાન પણ આમ જ કહેશે તો હું જરૂર આમ આશામાં દ્વાર પર ઉભો ન રહેતા ચાલ્યો જઈશ. બ્રાહ્મણની શાંત ગંભીર ને સશબ્દ મુદ્રા જોઈ દ્વારપાળને મન હરી વસ્યા અને તેણે ભગવાન પાસે જઈ બ્રાહ્મણની વાત તેમને કાને નાખી. ભગવાને તરત કહ્યું કે શું આપણા ભંડારમાં એ અકિંચન બ્રાહ્મણ માટે કંઈ જ નથી? ફરી તપાસ વિચાર કરી જેમ હોય તેમ એને કહો. દ્વારપાળે બધે નજર ફેંકી બ્રાહ્મણને આવી કહ્યું કે તારે માટે કાંઈ નથી રહ્યું, માટે આશા મૂકી ચાલવામાં. એ અચળનિષ્ઠ બ્રાહ્મણે ફરીથી હાથ જોડી કહ્યું કે ભાઈ, મારે માટે કાંઈ રહ્યું નથી એ શબ્દો તમારા મોઢાના છે કે ભગવાનના? દયાના સાગર ભગવાન આમ કહે એ મારી બુદ્ધિમાં જ નથી ઉતરતો. એકવાર ફરીથી ન પૂછી જો. દ્વારપાળ બ્રાહ્મણના એના એ જ અડગવેન સાંભળી સંચેડાયો તો ખરો, પણ શું કરે? ગયો ભગવાન પાસે ને બ્રાહ્મણના જક્કીપણા વિશે કહેવા લાગ્યો. ભગવાન આવેશથી હાસ્ય કરી બોલ્યા, હૈયા કુટિયાઓ શું કહો છો? એ બ્રાહ્મણ માટે આપના ભંડારમાં કાંઈ જ નથી. ભલે બધું ખલાસ થયું હોય તો પણ એ બધા ભંડારોનો નિર્માતા ને લય સાક્ષી હું વિશ્વંભર પરમાત્મા પોતે તો અવશિષ્ટ છું કે નહીં? જેણે બધા અનિત્ય ભંડારોની લાલચ છોડી મને નિત્યને વાલો કર્યો તેને હું મારી જાતને સમર્પીશ એમ કહી પોતાની જાતને દત્તોયંતે મયાત્મેતી કહી, લે આ મારી જાતને હું તને સોંપું છું એમ કહી તે વૃદ્ધ બ્રાહ્મણને પોતાનું આત્મદાન આપ્યું. એટલે દયાળુ પરમાત્મા આ વૃદ્ધ બ્રાહ્મણ કેટલો દયાળુ પરમાત્મા! આ વૃદ્ધ બ્રાહ્મણ તે જ અત્રી. એ જ્ઞાનની ત્રણ શુભેચ્છા, વિચારણા, તનુમાનભ ભૂમિકા વટાવી ગયેલો સત્વ, રજસ અને તમોગુણાતીત મૂળ, ક્ષિપ્ત, વિક્ષિપ્ત એ ત્રણ મનોભૂમિકાથી પર સૂર્ય સમાન જાજ્વલ્યમાન તે અત્રિ ઋષિ અને એકનિષ્ઠ ભગવત ભક્તિને વશવર્તી એને પોતાનું આત્મદાન આપનાર તે દત્તાવતા. અને જે દયાઘન પરમાત્માએ અત્રિ ઋષિને પોતાની જાતને આપી દેતા પણ આંચકો નથી ખાધો, તેને આપણને પણ શું નથી આપ્યું? આપણા સુખ માટે શું શું નથી બનાવ્યું? સૂર્ય, ચાંદો, નવલખ તારા, ધરતી, ભૂમ, આકાશ, સાગર, પશુ, પંખી, શરીર, મન, પ્રાણ, બુદ્ધિ વગેરે અમૂલક અમૂલક બધું આપ્યું છે. તેથી એ દત્ત જેને બધું આપ્યું છે તે દાતા કહેવાય છે. મુસલમાનો પણ એને દાતારને નામે ઓળખે છે, બીજે નામે પોકારે છે. બધામાં રમી રહી સર્વને રમાડનાર એને જ કોઈ રામ કહે છે. દુઃખમાંથી બહાર ખેંચી કાઢી સુખ તરફ લઈ જનાર તેને જ કોઈ કૃષ્ણ નામથી બોલાવે છે. કૃષ્ણ પતેય કિલ દત્ત નામ સૈવ કૃષ્ણસ્તંભૈક રૂપ. હે યાદવાધીશ, હે હરિ, હે કૃપાળુ, જે તેણે કૃષ્ણાપતે દત્ત નામથી અનેક લીલાઓ કરી તે જ તું અહીં વ્રજ વૃંદાવનમાં કૃષ્ણ રૂપે લીલા કરી રહ્યો છે. સાચે બંનેમાં શું ફેર છે? દત્ત કહે કોઈ તને રામ કૃષ્ણ વળી કહો, દિનમણિ શિવ શક્ત્યાદિ તું નામ રૂપ સૌખો. રસના નામ ભલે રતે ચિત્ત લક્ષ્યમાં હોય, ભવે ભાવથી ભવ મળે હસ્ત સ્વયં ભવ હોય. એ અત્રિ ઋષિના ધર્મપત્ની તે સતી અનસૂયાજી, જેનામાં અસૂયા, દોષ દૃષ્ટિ કે મત્સરનો સદંતર અભાવ, તેને ત્યાં પ્રભુ અવતાર ધારણ કરે એમાં શી નવાય? માટે એ અત્રિ અનસૂયાની એકનિષ્ઠ તપોભક્તિનું ફળ એ શ્રી દત્ત અત્રિ ઋષિથી આવિર્ભાવ થયો માટે આશ્રય અને પોતાના આત્મદાનથી દત્ત એમ એ દત્તાત્રેય નામની સાર્થકતા. પણ આ બધું તો શ્રીમદ ભાગવતાદી ગ્રંથોમાં ને અન્યત્ર હરિકથા વગેરેમાં તમે વાંચ્યું સાંભળ્યું હશે, એટલે એ વિશે વધુ નથી કહેતો. દરેક વસ્તુનો આપણા ઋષિમુનિઓએ
આધ્યાત્મિક, આધિદૈવિક ને આધિભૌતિક એમ ત્રણ રીતે